અચ્છા, સિંગ દાળ અને ચણા ત્રણેય એમ. અને આના કેટલા છે? 50. વાહ. ઓહો, આ તો ઘરે પણ મારું મનપસંદ જ કીધું, રોટલો અને રીંગણાનું શાક. ઓ ગજબ ગજબ, સારું છે ને. મેં અને પપ્પા વચ્ચે એક જ પ્લેટ ખાધી હતી. હેલો, વન્સ અગેન વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. ફરી પાછા હું ને પપ્પા જઈ રહ્યા છે આજે બિઝનેસના કામે મેટોડા. અને આજે એડિટિંગ બતાવ્યું પછી એમ થયું કે ચાલો હવે એકાદ લટાર મારી આવીએ. આમ પણ અમને થોડા દિવસે પછી ક્યાંક એમ લાગે ભાઈ બિઝનેસના કામે પણ સાથે થોડું ટ્રાવેલિંગ કરી લઈએ. લેટ્સ સી, આ વખતે સાદા વાંઠમાં ક્યાંય જવાનું નથી. મીનવાઇલ આજે ક્યાંક વચ્ચે કટક બટક કરવા મળશે તો અમે બહાનું ગોતી લેતા હોઈએ છીએ. ફિલહાલ તો તમને કીધું કે લાસ્ટ વ્લોગમાં મેં તમને દેખાડ્યો હતો જેતપુર પાસેનો વિડીયો, અને એ પછી મેં વ્લોગ કન્ટિન્યુ નથી કર્યો, પણ વ્લોગમાં હવેથી રેગ્યુલર આવશે. અને સાથે સાથે ગુજ્જુ બોક્સમાં તો હવે રેગ્યુલર વિડીયોઝ આવશે જ. ક્યારેક શોર્ટ વિડીયોઝ નાખતો રહીશ, એટલે શું છે કન્ટિન્યુટી રહે. ફિલહાલ તો જઈ રહ્યા છીએ મેટોડા. તો ફાઇનલી હવે રિટર્ન થઈ રહ્યા છીએ. અને રસ્તામાં તો કંઈ કટક બટક ન કરી શક્યા. હવે વિચારીએ છીએ અહીંયા બજરંગની કાં ભેળ અને કાં એના બ્રેડ કટકા ટેસ્ટ કરીએ. એ તો ખાધા છે, પપ્પાને આજે ટેસ્ટ કરાવીએ. ભાઈ મારા ભાઈના બ્રેડ કટકા. અરે ઓલ વેલ. એમને નહીં જવાનું હોય, એમને નહીં જવા દો, એમને નહીં જવા નહીં મજા આવે ખોટી, નહીં મજા આવે પછી મજા નહીં આવે પછી મને ન કહેતા બે ભેળ ખાવામાં ગયું. અચ્છા, સિંગ દાળ અને ચણા ત્રણેય એમ. અને આના કેટલા છે? 50. વાહ. દાબેલીની સાઈઝ ચેક કરો. ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા. બધું આ ભેળ ખાવાની ઈચ્છા હતી. પહેલાં મેં તો એક બ્રેડ કટકા ટેસ્ટ કરીએ. પપ્પાને હજી સુધીમાં પપ્પાએ એનો નાસ્તો કરી કર્યો નથી, એટલે એમ થયું કે ચલો આજે પપ્પાને નાસ્તો કરીએ. થોડો તો ટાઈમ નહોતો મળ્યો, બેટોડાથી થોડા લેટ થઈ ગયા હતા, એટલે આજે અહીંયા નાસ્તો પતી ગયો. ઘણા ટાઈમ પછી હવે એની ભેળ ખાશું અને બ્રેડ. બ્રેડની સાથે સાથે ઉપર એક લેયર મસ્ત જે છે સિંગણાનું પડે છે, દાળનું પડે છે અને ચણાનું પડે છે. એટલે સુપર ક્રંચ વસ્તુની અંદર. ગજબને હેવી બ્રેડ કડકા છે. એની ભીડ પણ એટલી જોઈએ, જોરદાર એવી. ઓહો, આ તો ઘરે પણ મારું મનપસંદ જ કીધું, રોટલો અને રીંગણાનું શાક. ઓ ગજબ ગજબ, સારું છે ને. મેં અને પપ્પા વચ્ચે એક જ પ્લેટ ખાધી હતી, પણ એક પ્લેટ પણ ગજબ હતી યાર, જબરી હેવી હતી. તો ફાઇનલી હું ને પપ્પા ઘરે આવી ગયા છીએ. બ્રેડ કટકા ખાધા, મજા આવી. હવે થોડુંક ઘરે પાછું જમવું પડશે. ને તમને ખ્યાલ જ છે યાર, પાછું ઘરે કીધું નહોતું કે અમે લોકો રસ્તામાં કરીને આવશું. અને હા, એક વસ્તુ છે, તમને થતું હશે બહુ નાનો વ્લોગ બનાવ્યો, પણ મને અમુક મિત્રોએ સજેસ્ટ કર્યું હતું અને મને પણ ઘણા દિવસથી ફીલ થતું હતું કે 8, 10, 15 મિનિટનો લાંબો વ્લોગ બનાવવા કરતાં અને એમ બહુ બધી ચર્ચાઓ કરવા કરતાં
એકાદ બે નાના એવા ટોપિક ઉપર અને જેને કહીએ ને કે વધુને વધુ વિગતો આવરી લેવાય એવી રીતે કંઈક વ્લોગ બનાવીએ 3-4 મિનિટનો. મારી મીડિયા ફેટર્નિટીના લોકોએ પણ મને સજેસ્ટ કર્યું કે સમીર હવે આપણે આવું એક્સપેરિમેન્ટ કરવાની જરૂર છે. તો તમે પણ અમારી ફેટર્નિટીના લોકો કહેવાઓ, તમે પણ ઘરે રીલ ને બધું બનાવતા હશો, તો તમે પણ કહેજો કે તમને કઈ પ્રકારના વ્લોગ્સ વધારે ગમે. 8-10 મિનિટના અને ઘણી બધી એમાં ચર્ચાઓ થતી હોય, બધી વસ્તુઓ આવરી લેવાતી હોય એવો વ્લોગ ગમે કે આવી રીતે અમુક ટોપિક ઉપર શોર્ટ વ્લોગ્સ જોવા વધારે ગમે. તો એ પ્રમાણે આગળ જે છે આપણે કન્ટિન્યુ કરશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, જય શ્રી દ્વારિકાધીશ.